પાણી થોડુંક છે હો. તો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારમાં આપણે કૃષ્ણગઢ જઈએ છીએ. સામે જે વળવાનું છે આ જગ્યાએ અમારા ધામીની દુકાન પાણીની છે. આ કૃષ્ણગઢ રોડ છે. અહીંથી બતાવું તમને. ધક્કા મારે જાય છે. આ કૃષ્ણગઢનો રોડ છે મિત્રો. આથી આપણે જવાનું છે. હું તમને દેખાડું કયા કયા ગામ દેખાડે. આ બાજુ આવતા છે. અહીંથી જવાય ખાંભા ભગોયા અને અબરાનું કોરા તો આ બોર્ડ માર્યા છે. આંબડી 4 કિલોમીટર કૃષ્ણગઢ. તો 3 કિલોમીટર બ્રહ્મપુરા. હે હા અને 15 કિલોમીટર આ હાલો આ જોઈન રહ્યું. ઓ ભરામપડા હા ફેક્ટરી બની છે. નામ જો એક નંબર હો ભાઈ ફેક્ટરી. ચાલો ઢાર આવ્યો છે. મારવા લાગવી આગળ તો મસ્તી ને જંગલ આવ્યું. આ કૃષ્ણગઢનો રોડ છે મિત્રો. આ દીપડો પણ આવે છે મિત્રો. 5 વાગ્યામાં એક છોકરીને દીપડો ઉઠાવી લઈ ગયો મિત્રો. અહીંથી ન આમાંથી નીકળ્યો તો અહીંથી છોકરી હાલી જતી હતી. સારું કાંઈ મોટું કૂવો ઓલો મોટું કામ ન કરી દીધું. એટલે તે કાઢ્યો હતો કે પપ્પાએ ને તું તો માથે ઊભો હસ્યો. હા તો દીપ હા ઈકો આવે તો આપણે સાઈડ દઈ જઈએ. તો મિત્રો આપણે તમને આગળ જઈને મળવી. અહીંયા મસ્તીનો તડકો નીકળ્યો છે. તો હવે તો શિયાળો પણ શરૂ થઈ ગયો છે. સાઈડમાં લે એવો તડકો મસ્તીનો છે ને મિત્રો. મજા જ આવી જાય. જો અહીંયા જંગલ અહીં દીપડા સામે તો હાવ જ બે જો 5 વાગ્યામાં નીકળો ને મિત્રો તો તમને હાવ જ બતાવી દો. હા હું કેનો ખબર હોત તો લઈ લેત. જા પપ્પાને ધક્કા મારવા લાગ પછી મારી દાસે ધક્કા મારવાની. એક ને પોરો નકર એક હારે પોરો ખાય ને મિત્રો એક હારે બધા થાકી જાય. એટલે હમણાં મારા પપ્પા થાકી જાય ને એટલે હું ધક્કો મારી. ઘણો તો કાંઈ કરવા જ ન લાગે મિત્રો. ઘણો હા તો હું હા કરવા આવે ભેગો. મોટર આવે કેવું છે મિત્રો અહીંયા વાળ્યું. હજી અમે અડધા પૂગ્યા તો જાય ગામે આવી. આંબડીના જ ગામ છે બધા. આંબડીના જ છે આ ઘર બધા. માંડવી વાવીને અહીંયા બાપા હાવો જોઈએ ભાગો આપણે. પછી તનો દીપડો આવી ગયો હોય ને આવામાં સૂતા હોય. તો મિત્રો મારી દા છે તો આપણે હવે ધક્કા મારવા જવાનું છે મારે. હવે ભદાની વારી આવી ગઈ. આ ધોળાવી થાકી ગયો એટલોક માર્યો તા. સાઈડમાં લે ગાડી આવે. હું તેની પાસે જાઉં. બહુ આગળ વયો ગયો. ધીમે હો આંકવામાં હોરન વગાડજો. ટીટીટ લારી આવે. નકર કોક લારીને મોરો દઈ દે. મિત્રો તમને એક બોર્ડ દેખાડીને હું લખ્યું છે જોવું.
જો લગભગ પપ્પા બ્રહ્મપુરાનો રોડ લાગે મિત્રો. જો આ બ્રહ્મપુરાનો રોડ લાગે. રોડ છે કે ના રે ના, વાડીઓનો રસ્તો છે પપ્પા. આ વાડીઓનો રસ્તો મેં કીધું બ્રહ્મપુરાનો છે. બ્રહ્મપુરાનો રસ્તો છે. શું છે વાડીનો? હે હા, બ્રહ્મપુરાનો ઓલો કે ઓલો હા કે હા જો ઈ છે. હા ના છે ને આપણો થાકી ગયો મિત્રો ઘડીકમાં બિચારો. મેં કેટલા ધક્કા માર્યા હતા ઉપર ટેબલ ને હું નીચે. જો મિત્રો ધરતીકંપ છો. બ્રહ્મપુરા, કૃષ્ણગઢ, ભીતી, થાળો. મને વાંચતા આટલું બધું આવડે છે હું તમને કહે નહીં. મોતીધામ લખ્યું પપ્પા. વરગોણા, દૂધમાકેના. જો આ કાથો બહુ જ મસ્ત આવે મિત્રો. ક્યાં ગયો ઓલો? આ વાડીઓમાં કપામાં એરું હાસીને એરું હું ઓલું બેઠું હોય અક્ષર ને અક્ષર બેઠા હોય મિત્રો વાડીઓમાં. મારા સસમાં પહેલેથી છે પણ હું પહેરતો નહોતો. મિત્રો અમે હજી 1 કિલોમીટર આવેલા છીએ. આમ જો વાવી માંડવી ખાલી આમ મસ્તીનું છે. ગામડામાં મજા જ આવ્યા રાખે. એમાંય ચોમાસામાં નદીઓ ભરાય કાંઈ. હવે પહેલાં જેવી નદીઓ નથી રહી. અત્યારે તો પાણા બહુ છે મિત્રો. પાણા કાળો સીન આવતો છે કેમ કે સૂર્યા દાદા મારી પાસે છે ને એટલે. અત્યારમાં તો ના ગટરની લાઈન જોડી દીધી છે મિત્રો નદીમાં. શું છે? હા મેપા દાદાની ખાંભી ક્યાં ભરવા આગળ. આગળ અને ઈ કટકો છે ને, આથી બનાવી એ કટકો આખો અલગથી મૂકવાનો. આનથી હા, ઠીક એટલે કટકો કટ કરીને મૂકવાનો. અને એ આવતા હતા ને તેને ગળે એરું ઓલામાં વીટવાઈ કટ કરીને સેવ કરી નાખવાનું કટ. હમ ગયું. એને ગળે એરું વીટવાઈ ગયો તો કાપવા. એને કવડવા માટે એરું આવતું કંસમાંથી. મિત્રો આપણે અડધા માંડવી ક્યાં છે? તો મિત્રો હમણાં મેપા દાદાની ખાંભી આવશે આગળ. એની બહુ મોટી કહાની છે. મોટી કહાણી છે. હા, બહુ મોટી કહાની છે. બહુ વરસ થઈ જાય છે ને. હા. બીજા દાદા વરસ થઈ ગયા. અમે બીજા બ્લોકમાં સમજાઈ દેશું તમને. ઘણા કઈ બીજા બ્લોકમાં બીજા સમજાય. બ્લોક અમે ઉતારીને એમાં તમને સમજાઈ દેશું. તમને એ બોલતાય નથી આવડતું એટલે. હા મિત્રો આપણે રસ્તામાં દાદા હતા ને કાંઈ મિત્રો આપણે પૂગવા આવ્યા છીએ. પૂગવા હા પોરો ખાવા બેસી જાય છે. હું પાછળ રહી ગયો. કેવો છે સાયો? ત્યાં નકરું ખાર છે. અહીંયા બેઠા હોત તો લાય બોટલ તો લાય.
भगवान गिलास में दे दे। हाँ दे दे ले गला इस गिलास में पापा नहीं पीते, बड़ी इच्छा है पापा के लिए। बस मैं तो चोटी में ही पीता हूँ, मुझे बहुत अच्छा लगता है। આમ હાલવાનું છે બધા। પેલા આપણે અહીંયા સંપલ કાઢીને વિશ્રામ કરી લેવું। આ વિશ્રામ કરો હવે। हाँ बे हाथ में फोन से हाथ में आशे एम के तोड़ नहीं આમ જો સંપલ કાઢીને હેઠો બે બધા। સંપલ કાઢીને હેઠો બે। તન દિન છે ને એ સંપલ કાઢીને બે ને એટલે તને ઠંડુ ઠંડુ લાગશે। મિત્રો તમે એવું કરજો, તમને ઠંડુ ઠંડુ લાગશે। ઝાડ છે અને મલમ કરાવીને ધાધર ઉપર લગાડવાથી મટી જાય। ક્યું ધાધરો હું સમજાઈ દો હાલો। ક્યું કલમિયું ધાર છે? કવાડિયો કવાડિયો કયો? કવાડિયાનો ઝાડ છે। આ મિત્રો હા અને સિંગુ આવે। આની સિંગુ તમે છે ને કેમ કરીને લગાડવાની? મલમ મલમ બનાવીને આની સિંગુ તમારે લગાડવાની એટલે ધાધર ને બધું મટી જાય છે। મિત્રો જો આની સિંગુ દેખાડું, કવાડિયા નામ છે ઝાડ, આવું ઝાડ। કવાડિયું નામ છે ને આવું ઝાડ આવે। તમે જ્યાં જાશો ત્યાં તમને મળી જશે, ધાધર હોય ને ઈ તે મટી જશે। મિત્રો મારા પપ્પા કહે છે એટલે હું કહું છું, નકર મને એવી કાંઈ ખબર ન હોય બહુ। આ મિત્રો આ તૈયાર થાય છે। કોના બોલ્યા? મારા મારા કાળજાના કટકા તેને ભરે હડકાય કૂતરા બટકા। લામાં કચરો કોણ નાખે? જો મિત્રો તમને એક વસ્તુ દેખાડું, જો ઠંડી ઠંડી જમીન છે ને મજા આવે। પગના તળિયા દુખવા માંડ્યા મારા। એ તું બિસ્કિટ ક્યાંથી લાવ્યો બોલ? ખિસ્સામાં ઘડીક પોરો ખાને, પણ આને બહુ ઉતાવળ છે, તે તો પોરો ખાઈ લીધો। ના ઊભો ઊભો પોરો જ ખાવાનો છે। પોરો હું તંબુરો ખાઉં? હવે પેલા તમે ધક્કો મારજો બધું માર દો। પછી કોઈ નહીં, પછી પાછું પપ્પાને દા। મિત્રો હું તમને એક વાત કહું, તમે ગમે ત્યાં જાઓ આ બોર્ડ તો ભાડું જ હશે ને, ઈ બોર્ડનો ઈશારો એમ છે કે તમારે આમ હાલવાનું, આમ 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 હાલીને જવાનું। મિત્રો તો ખેતી હો ભાઈ, વાળી મસ્તીનો છે। ગાડી લઈને જતો હોય તો મસ્તીનો, બાકી આમ ભૂંડો હાલીને જતો હોય। ઢાર છે બહુ। કપા વીણાય છે મિત્રો। મારે દાડીએ ચડી જવું, 300 રૂપિયા 400 રૂપિયા 500 છે ચડી જવું। દેતર મારને આપણે ક્યાં પૂગવા આવ્યો? કૃષ્ણગઢ પૂગવા જાય મિત્રો। હા મિત્રો આપણે ઘણું બધું વેચી લીધું છે ને, સારા 12 થઈ ગયા છે, તો હવે ઘર બાજુ જવાનું છે મિત્રો। આમે જો કાંઈ પાણી નીકળે, ઓ વેરો છે ગાવુંનો। હાંડો હવે ઘર બાજુ ને, હાલો ઘર બાજુ કિલો હોય ને હરખા કરવા। હા હા લા હાલ પપ્પા આપણે આવ્યા હતા। પ્લાસ્ટિક હે પપ્પા ઓલપા આવ્યા, આલપા આવ્યા હતા। હાલો પ્લાસ્ટિક। તો મિત્રો હવે આપણે ઘરે જઈને તમને મળીએ। મિત્રો હું જો બેહી ગયો છું ને, ભદો ધક્કો મારી આવે। મજદૂર થઈને કામ તો કરાવવું પડે થોડું ઘણું, આમ તો કાંઈ હાલે નહીં। તો બધી ખોળામાં મેં રાખી દીધી ને બેહી ગયો છું। મારા પપ્પા જો પાછળ આવી આવે।
અહીંયા જોવો તડકો જોવો તમે ખાલી તડકો આમ જો સૂર્ય બહુ છે આમ ધક્કા મારીને થાકી ગયા પાણી થોડુંક છે હો જોઈ લો હજી બહુ આખું છે આંબડી બહુ જવું બહુ જ જવું હે યુટ્યુબ અબે કઈ પડ્યું બહુ ફની સીન પપ્પા પાછળ આવે છે તો આપણે તો ધ્યાન રાખવાનું ને આ ટાયર હેઠે આવી ગયું તો હું પપ્પા પાછળ થઈને આવીને બસાઈ લે હે હવે મિત્રો તમને ઘરે જઈને મળવી ઘરે પૂગી ગયા છીએ ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા તડકો એવો લાગ્યો ને મિત્રો એમાં મહેમાન છે ભાઈ હાલો મિત્રો આપણે પૂગી ગયા છીએ આપણા ઘરે અમારા કાકાના છોકરા આવ્યા છે કાકા આવ્યા છે કાકાના છોકરા ને કાકાનો છોકરો છે ખાલી આ કાકાનો આ ને એક આ ખન્નું ખનુબેન ને પાટવરજી અમારા કાકાએ તો ને એવી ગાડી જોડે મારા કાકાની ગાડી તને હા તને બતારું લે હજી હમણાં જ આપ્યું મિત્રો અમારી લાડીમાંથી જો કરી નાખ્યું અમારા સારું કરી નાખ્યું નવે નવું ક્યાં ગયો ખનુ હા માજ નહીં હતું એલા કેમ હટતું નથી અરે રીવી જ ગઈ તો મિત્રો હવે આ બ્લોગનો હું એન્ડ આપું છું હવે બીજા બ્લોગમાં તમને મળું જે મને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો